શિષ્યોને રે આ શિક્ષણ ને માટે વિચાર તો કરો ભલા માણા હે પણ નાસ્તો આવી રહ્યો છે હારે હારે બધા મહેમાનો આવ્યા છે એમાંના બે ચાર નામ દઉં છું. વાહ આ કામ ઓછું કર્યું છે. હા પણ હારે હારે એક બીજી વાત રૂપી જયંતિભાઈને શુભેચ્છા પાઠવે શ્રી પબ્બાભાઈ ટીટોડી વાળા. ભાઈ મારા અનુભવ કહું તો ઈ પટેલ હું આયર. આજથી 15 વર્ષ પહેલા મારા ગામમાં અમારે પેલી મુલાકાત થઈ ત્યારે મને ખબર પડી કે આ તો શિક્ષક, ગાયક, સાહિત્યકાર અને બીજું પણ એમાં ઘણું ઘણું એ મને જયંતિભાઈ માંથી ઘણું મળ્યું. મને એક દિવસ એની કીધું હતું મને કે ચલીએ તો સંત કી ચાલ ચલીએ. મને શબ્દો બહુ મગજમાં બેસી ગયા અને તી પછી તો નંદાણામાં આજુબાજુ ઘણા એની પરમારથના કામ કર્યા અને આજે એનો ખાલી એક એમ આમ ઊંચો આજ કર્યો ને તો મેં બધું છોડી અને અહીં સામે થયા ગયા. હા હા આમ તો જો કે કહેતા મને મારે મારા વતનમાં જવું ઘણી વખત કહેતા અમે તો દોસ્તાર. પાછા એક નાટમાં આવી એ તો જયંતિભાઈને ખબર છે. એક નાટમાં આવી માસ્તરો આવા માણસો ભયા જાય ખરેખર આપણા દિલને એમ થાય કે આહા હજી રહીએ તો પણ ભાઈ જન્મભૂમિ તો કૃષ્ણએ એક વખત કીધું એવું મેં સાંભળેલું છે ભાઈ. ઉદ્ધવજી હાલો તો જન્મભૂમિ જાય મને ક્યાંય ઘણું છે. સોનાની દ્વારકા છે હું નથી પણ જન્મભૂમિ કેને નથી સાંભળતી. તો આજે જયંતિભાઈ જ્યાં એને માટે જોજો ગયા પછી આપણે સાંભળવાનું છે. જે માણસ મોજૂદ છે તો બરોબર ગયા પછી જલારામ કે પછી કોઈ બી વસ્તુ ગયા પછી જ આપણે એમ થાય કે આ પણ આ તો આમાં કઈ બીજું કઈ હાલે નહીં. પણ ખૂબ ખૂબ ધન્યવાદ જયંતિભાઈને કે આવા મિત્રો આપણે મળ્યા. 20 વર્ષ એના આપણે અનુભવ થયા. આ કે જો કે હરેકને ખબર નથી પડતી અને ખબર પડી છે પણ મને તો એનો બહુ અનુભવ થયો કે પટેલની નાદમાં આવા માણસો શિક્ષક થઈ. આહા તો જયંતિભાઈને ખૂબ ખૂબ મારા અંતરના ધન્યવાદ. બોલો કનૈયા લાલ કી જય. અને વધારે ઓળખાણ મારે તો દેવાની જ ન હોય. ખરેખર આમ સમજો તો હું તો 12 ગામનો અને મારાથી વિશે લગભગ તમને બધાને અનુભવ હોય જયંતિભાઈ. છતાં 12 ગામથી થોડો પરિચય આપું. એના પહેરવાશ, એના પુસ્તકો, એની ચાલ ચલણ ઉપરથી ઓળખીએ આપણે કે આ સાધુ છે, આ સંત જેવું જીવન જીવે છે. તો વધારે ભાગ આપણે એના ભગવા
જોઈને સાધુ કહી હોય જટા વધારેલી હોય એના વસ્ત્રો છે એવા દિગંબર અને છોકરાની ભાષામાં કહી તો નાગા ભાવ. આવી વ્યક્તિઓને આપણે ઓળખી સંત તરીકે. એ મહત્વ નથી કે ભગવાધારી જટાધારી મોટી મોટી માળાઓ પહેરી હોય એ સંત હોય. એનું જ્ઞાન, એનું તત્વજ્ઞાન, એની કોઠા હોય ખરેખર એક સંત જેવી છે. અને એ તારી પાસે શું ખજાનો છે. ખરેખર જયંતિભાઈ પાસેથી ઘણું એવું લેવા જેવું છે. છોકરાઓને બાળકોને અભ્યાસ લેવા પૂરતું નથી, છોકરાઓના વાલીઓને પણ એની પાસેથી લેવા જેવું ઘણું છે. આ મારો અંગતનો પરિચય એનો, આ મારી અને એમની સાથેની ઓળખ. બસ વિશે ગોઠવાઈ ગયું અને અહીંથી એની બદલી થઈ. આ પેલા એની બદલી એક વાત થઈ. એ બદલી મેં